જય જવાન જય કિસાન। આજે સવારના બધાને બાપા સીતારામ। તો આજે રાત્રે 9:30-10 બાજુ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। તે વરસાદ એટલો પડ્યો ને તે વરસાદ એટલો આવ્યો હતો ને તે કે અમારી વાડીનો રસ્તો પણ ધોઈ નાખ્યો છે। તમને બતાવું, જો આ રસ્તો છે જે વરસાદ આવવાના કારણે ધોવાઈ ગયો છે, બે સાઈડથી ધોવાઈ ગયો છે। વસાળ મોટા પાણા હતા એટલે રહી ગયો છે, અને વસાવે ભૂંગળું પણ છે, પણ આ બાવળિયાને એવું આડું આવી જવાથી પાણી ઉપરથી વહી ગયું એટલે પુલ ધોઈ નાખ્યો છે। હવે હલાય એટલો જ કેળો રહી ગયો છે। આ બાજુ પણ જો બે બાજુ ધોઈ નાખ્યો છે, વસા મોટા પાણાને એવું આવવાથી રહી ગયો, અને ભૂંગળું પણ અહીંયા સંધાઈ ગયું છે। તમને બતાવું, ભૂંગળું આવી રીતના ડસુરો આવી જવાથી સંધાઈ ગયું છે, અને ઉપર પણ એક ડેમ છે જેનું પાણી આવવાથી અમારો દર વર્ષે કેળો ધોવાઈ જાય છે। ડેમ પણ આખો ભરાઈ ગયો છે, એટલો વરસાદ આવી ગયો છે। અને આ વખતે વરસાદ એટલો આવ્યો કે હુંપડાના ધારે નહીં પણ હાંબેલાના ધારે વરસી ગયો છે। જો મને કાંટો વાગી ગયો તમને બતાવી દઉં, તો વિડીયો ઉતારતી વખતે થોડુંક ધ્યાન પણ રાખવું, નકર આમાં કાંટા બાટા આવું હોય તો તમને ખૂટી જાય। તો આ છે અમારી વાડીનો ગેટ। આમાં પડખે કરેણ વાવેલ છે, પડખે આવા વૃક્ષો અને ફૂલ ઝાડ કરેલા છે, હજી સોંપવાના છે। આમાં પણ સોંપેલું હતું વૃક્ષ, પણ સુકાઈ ગયું। હવે નવેસરથી બધું સોંપવાની શરૂઆત કરી દેવાની છે, વરસાદ આવી ગયો છે। તો આ છે અમારા દાદાની વાડી ને આ છે અમારી વાડી, બંનેનો કેળો એક જગ્યાએ જ છે। તે મારા દાદાએ જો અહીંયા આંબો સોંપી દીધો છે, આ આંબો થઈ ગયો, આ પોર સોંપ્યો હતો। આ એમની વાડીના હવે ડ્રેગન ફ્રૂટ તમને બતાવી દઉં, અને કોને કોને ડ્રેગન ફ્રૂટ ભાવે છે જરાક કોમેન્ટ કરી દેજો। ડ્રેગન ફ્રૂટ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। આજે રાત્રે ફૂલ આવી ગયા હતા, તમને બતાવું, આ ફૂલ આવી ગયા છે, સરસ મજાના હવે ડ્રેગન ફ્રૂટ તૈયાર થઈ જાય છે થોડાક દિવસોમાં। આ એનું ફૂલ છે, તમને બતાવું, આ સરસ મજાનું ફૂલ રાત્રે આખું ખીલેલું હોય અને સવાર પડતા જ આ લસાઈ જાય છે। આ એમનો દોડવો છે, આ દોડવામાંથી રાત્રે 9-10 વાગ્યે ફૂલ ખીલી જાય। હવે ડ્રેગન ફ્રૂટ હોય તોય તમને પણ ડ્રેગન ફ્રૂટ તમને બતાવું, જો આની પાસે આવેલું હોય, અને આવેલું હોય તો આપણે તોડીને ખાઈ જવાનું, દાદાને પૂછવાનું નહીં। દાદા જ કાંઈ સવારમાં હોય નહીં એટલે આ સોરીને ખાધું, અને હંમેશા સોરેલું જ મીઠું લાગે। કોણે આવી રીતના ચોરી કરીને ખાધેલું છે જરાક કોમેન્ટ કરતા જજો। જોકે ડ્રેગન ફ્રૂટ આપણા ભાગમાં તો નથી, એક બે હતા પણ આપણા દાદાએ તોડીને લઈ લીધેલા છે। ખબર છે કે આ છોકરો રહેવા નહીં દે। હવે એમની વાડી બાજુ આંટો મારવા તમને લઈ જાવ। આખી વાડી છે, દોઢક વીઘા જેવા ડ્રેગન ફ્રૂટ છે। હવે ડ્રેગન ફ્રૂટ આમાં બે જાત છે, એક લાલ છે અને એક અંદરથી સફેદ નીકળે। આ સફેદની આ એક આ સફેદની વાવેલી છે, જોકે કેટલા છે અંદાજિત 13-14 છોડવા 14 થાંભલા છે, એમાં આ સફેદ વાવેલા છે, અને બાકી બધા લાલ છે। સફેદની માંગ ઓછી હોય છે, પણ આ લાલની માંગ બહુ ઓછી હોય છે। અને આપણે ખેડૂત છે એટલે મારા દાદાની કારે યાર્ડમાં લઈ જતા નથી, અહીંયા પડખે જ તે હાઈવે છે, હાઈવે આ જો તમને બતાવું, આ બધા ઝાડવા આડા આવે છે, નથી દેખાઈ શકતું, પણ ખેડૂત છે એટલે કે આપણે જાતે જ આપણા પાકનો ભાવ કરીને આપણે જાતે જ વેચી દેવાના। અહીંયા રોડે અને પ્યોર ઓર્ગેનિક એટલે સામી વાડી છે એટલે બધા અહીંથી જ લઈ જાય। અમારા દાદા ઉતારીને અહીં રોડે બેસી જાય, 200 કિલો અહીંયા વયા જાય છે, અને માર્કેટમાં તો 100 કિલો અને 50 કિલો મળતા હોય છે, પણ જે આની જેવી મીઠાઈ હોય ને એવી નથી મળતી। જો તમને બતાવી દઉં, આ જો કાસું ડ્રેગન ફ્રૂટ છે, કાસું, અને આ એમનું ફૂલ છે। પાકલ તો તારા એની પાસે ક્યાંય છે નહીં, નકર તમને અંદરથી કાપીને પણ દેખાડે। હવે થોડાક દિવસમાં તૈયાર થઈ જાય છે, હવે પછી અહીંયા રોડે વેચવાના, રોડે બધા વેચાઈ જાય। કારે હેડમાં જે નથી લઈ ગયા, કારણ કે આપણા પોતાની વસ્તુ છે તો પછી આપણે પોતે જ તૈયાર કરીને વેચીએ તો વધારે સારું રહે, એટલા માટે આપણે હેડમાં કારેમાં દાદાની લઈ ગયા નથી। અને ગ્રુપ ફોનમાં ને એમાં મૂકી દે એટલે પાર્સલ કરીને પણ ઘરે પાર્સલ કરીને
જવા દેવાનું રે. 200ના કિલો વયા જાય છે ને યાર્ડમાં લઈ જઈએ તો 100નો ભાવ પણ નથી આવતો.